નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 17 નવેમ્બર અને વાર થયો છે બુધવાર। મિત્રો આજના દિવસે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। કડકડતી ઠંડી પડવાની છે અને હાડ થીજવતી ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અત્યારે આગાહી મળી રહી છે। હા મિત્રો, પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, આ બંને આગાહીકારો દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી દરેક આગાહી સાચી પડી છે। ફરી એક વખત નવી આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યમાં માવઠાની અસર છે જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપોના કારણે છે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર જોવા મળવાની છે, જેમાં અત્યારે અંદમાન અને નિકોબારના ટાપુ, બંગાળની ખાડીની અંદર અને હિન્દ મહાસાગરના જે વિસ્તારો છે વિસ્તારોમાંથી ભારે પવનો, જે ભેજવાળા પવનો છે એ સતત મધ્ય ભારત તરફ આગળ ગતિ કરી રહ્યા છે। મધ્ય ભારતની અંદર જે પવનો આગળ આવશે તેની અસર ગુજરાતમાં પણ થવાની છે, એ આપણે આગાહી પણ જોઈ છે। આ સાથે અવારનવાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અત્યારે હાલ પૂરતી મિત્રો શિયાળાની ઋતુને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડવાને લઈને જે માહિતી છે સામે આવી રહી છે। હજી પણ કેટલાય એવા દિવસો છે કે જેની અંદર ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને બંગાળની ખાડી વચ્ચેના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર હાલ પૂરતી છે એ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, એટલે કે તમિલનાડુ છે, પશ્ચિમી જે વિસ્તારો છે એ અને ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારતના વિસ્તારો વચ્ચે હિમવર્ષા અને વરસાદને કારણે પશ્ચિમી વિક્ષેપો છે જોવા મળી રહ્યા છે। જ્યારે પણ પશ્ચિમી વિક્ષેપો જોવા મળે અને એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવે તો આગાહી એવી મળતી હોય છે કે મિત્રો મધ્ય ભારતના જેટલા પણ વિસ્તારો છે, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ અને ઠેક મિત્રો મણિપુરમ છે અને આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારો અને ઓરિસ્સા સુધીના જે વિસ્તારો છે, આ જે પટ્ટો છે મધ્ય ભારતનો જે પટ્ટો છે તેની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે પડતું જોવા મળી શકે, કારણ કે ભારત દેશના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર બરફવર્ષા એટલે હિમવર્ષાની જે આગાહી છે એ જોવા મળી રહી છે અને જે દક્ષિણ ભારતના વિસ્તારો છે એમાં બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો કે જે અરબ સાગરમાં પણ માવઠાની અસર છે એ લાવી શકે છે। તો જો અરબ સાગરની અંદર પણ માવઠાની અસર આવશે તો એની અસર ગુજરાતમાં જોવા મળશે। સીધી જ અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સીધી જોવા મળશે। એટલે અત્યારે મિત્રો પવનની ગતિ લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ઠંડુ વાતાવરણ છે જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો -°C ની અંદર પણ તાપમાન છે જોવા મળી શકે છે। તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું, કેટલા દિવસ સુધી માવઠાની અસર જોવા મળશે અને આ સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેટલા દિવસ સુધી છે એ ભેજવાળું જોવા મળશે। અત્યારે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વચ્ચેના વિસ્તારો છે, સુરતથી ભાવનગર વચ્ચેના જે વિસ્તારો છે તેમાં અને ખાસ કરીને મધ્ય પૂર્વ ભારતનાથી લઈ અને ગુજરાત સુધીના જે વિસ્તારો છે જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને બેંગલવી લાગુના વિસ્તારો આવી જાય છે, આ દરેક વિસ્તારોની અંદર હાલ પૂરતી છે વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષેપોની અસર છે જોવા મળી રહી છે અને આ જ કારણે ગુજરાત ઉપર વાતાવરણ છે એ અત્યારે માવઠાની અસર અને બેવડી ઋતુની અસરના કારણે જોવા મળી રહ્યું છે, જેમાં વહેલી સવાર સુધીમાં વાતાવરણ છે ભેજવાળું અને ખાસ કરીને ઝાકળવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોર સુધીના વાતાવરણની અંદર જે છે એ તાપમાનની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। તો આમ બેવડી ઋતુની અનુભવની અસર છે ગુજરાત રાજ્યમાં અત્યારે થવા જઈ રહી છે। હવે મિત્રો અડધો ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો છે। હવે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ધુમ્મસ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યમાં પણ ઠંડી વધી ગઈ છે। ગુજરાતમાં પૂર્વ તરફના જે પવનો છે એ પણ ફૂંકાઈ રહ્યા છે। આગામી 48 કલાકની વાત કરવામાં આવે તો તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઠંડી વધવાની શક્યતા ખૂબ વધારે છે અને આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેશે તો એ વિશે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે, કારણ કે અમુક વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓ છે કે ત્યાં માવઠાની અસર છે હાલ શરૂ થઈ ગઈ જોવા મળી રહી છે। મિત્રો 17 ડિસેમ્બરથી લઈ એટલે કે 17 તારીખથી ઠેક 22 તારીખ સુધી આ 5 દિવસ ગુજરાતનું જે છે વાતાવરણ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે જોવા મળી રહ્યું છે। એટલે ક્લાઇમેટ ચેન્જની અસર જ છે ગુજરાત રાજ્યમાં જે પશ્ચિમી વિક્ષેપ છે એના કારણે જોવા મળી રહી છે। હજી પણ 1-2 દિવસ સુધી વાતાવરણ છે એ શાંત જોવા મળી શકે, પરંતુ ઠંડીનું પ્રમાણ છે ગુજરાત રાજ્યમાં વધારે પડતું જોવા મળશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં 2 થી 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં ઠંડી જે છે એ હાડ થીજવતી પડશે,
સેલ્સિયસ સુધી તાપમાન છે એ નીચે આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવે મિત્રો ગુજરાત રાજ્યમાં આ અંગે જે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે, સૌપ્રથમ તમને એ જણાવીએ તો હવામાન નિષ્ણાતની આગાહી જે છે એમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને આગાહીઓ વ્યક્ત થતી રહી છે। 16 અને 17 ડિસેમ્બરથી વાતાવરણમાં હળવો વાદળો છે જોવા મળવાના છે। 16 ડિસેમ્બરે જે ઠંડીમાં થોડીક રાહત જોવા મળી છે, એમાં લઘુત્તમ તાપમાન જે છે એ કેટલાય ભાગોમાં 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જવું એવું જોવા મળ્યું અને આ દિવસોમાં સમુદ્ર કાંઠાના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેલી છે। હવે હવામાન નિષ્ણાતે કહ્યું છે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ અને રાજકોટ સાથે જૂનાગઢ, ગાંધીનગર અને આ જે ભાગો છે એ ભાગોની અંદર સવારે ઠંડી રહેવાની શક્યતા છે। એટલે મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વહેલી સવારે ઠંડીનું વાતાવરણ છે જોવા મળશે, ઠંડીની અસર છે જોવા મળવાની છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે એ પણ વ્યક્ત કરેલી આગાહી છે કે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં ડામાડોલ થવાની આગાહી વધારે છે। એમ પણ કહ્યું છે કે 19 અને 21 ડિસેમ્બર દરમિયાન વાદળો છે એ ઘેરાવાના છે। 16 તારીખથી 18 તારીખ સુધી એટલે કે આજે અને કાલે હવે પછી છે એ 2 દિવસનો જે છે એ વાતાવરણીય વરસાદી સિસ્ટમની માવઠાની અસરનો રાઉન્ડ જોવા મળવાનો છે, જેમાં મિત્રો અત્યારે 18 ડિસેમ્બર સુધીમાં પશ્ચિમી વિક્ષેપો આવવાની કારણે શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશથી લઈ અને રાજસ્થાન સુધી હવામાન પલટો આવવાની શક્યતા છે અને ઉત્તરીય પર્વત ભાગોમાં 2 ઇંચ જેટલો વરસાદ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો 22 તારીખથી ગુજરાત રાજ્યનું હવામાન જોઈએ તો 22 તારીખથી ગુજરાત રાજ્યમાં હવામાનની અંદર પલટો આવવાની શક્યતા વધારે પડતી જોવા મળી રહી છે। ભારત દેશના ઉત્તરીય પર્વત વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેલ છે। 27 તારીખ સુધી ઠંડીને વેગ મળશે એટલે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતમાં વાતાવરણની અંદર છે એ હિમવર્ષાની અસર, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને આમ 2 થી 3 એવી જે વાતાવરણીય અસર છે, કુદરતી વાતાવરણીય અસરના કારણે છે એ જે વાતાવરણ હવામાન છે પલટાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે જે પ્રમાણે જાન્યુઆરી મહિનાની શરૂઆત થાય ત્યાં સુધીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે, પરંતુ 11 જાન્યુઆરીની આસપાસ હાડ થઈ જતી ઠંડીને વેગ મળશે અને જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની પણ શક્યતા રહેશે। હવે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી પ્રમાણે હવામાનની અંદર વૈજ્ઞાનિકોએ રામાશય યાદવે જણાવ્યું હતું કે બેવડી ઋતુ થવાની કારણે યથાવત રહેલી શક્યતા છે, જેમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને આગામી 4 થી 5 દિવસની અંદર લઘુત્તમ તાપમાન છે એ ગુજરાત રાજ્યમાં થવાની શક્યતા રહેલી છે। એટલે ગુજરાત રાજ્યની અંદર હજી પણ વાતાવરણની અંદર શક્યતા એવી છે કે તાપમાન નીચું જશે। જેમ વાતાવરણ તાપમાન નીચું જશે એમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વધશે। હાલ મિત્રો પવનની દિશા છે પર્વતીય વિસ્તારોની અંદર વધારે જોવા મળી રહી છે, ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાત તરફ એની અસર છે વધારે પડતી જોવા મળી રહી છે। અને હાલ મિત્રો જે તમે ગુજરાત રાજ્યનો અત્યારનો સેટેલાઇટ મેપ જોઈ શકો છો, આ સેટેલાઇટ મેપની અંદર વરસાદની આગાહી તો દક્ષિણ ભારતમાં જ જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જ માત્ર છે એ વરસાદીય સિસ્ટમની અસર જોવા મળી રહી છે। બાકી અત્યારે ગુજરાત ઉપર જે વાતાવરણની અસર છે એ લગભગ મોસ્ટ ઓફલી જે વાતાવરણ ગુજરાતનું અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો, ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। વિવિધ મોડલોના ભાગરૂપે તમને આગાહી દર્શાવવાની અત્યારે છે એ માહિતી આપીશું, કારણ કે અત્યારે જે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ દરેક માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ન દર્શાવી શકીએ, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે। હવે પછી શિયાળાની ઋતુ અને ત્યાર પછી જે ચોમાસાની અસર જૂન અને મે મહિનાથી ગુજરાત રાજ્યમાં શરૂ થતી હોય છે, ત્યાં સુધી આપણે વાતાવરણની અસર છે એ માત્ર ને માત્ર જે જાણીતા હવામાન એક્સપર્ટો, વેધર એનાલિસિસો અને જે આગાહીકારો દ્વારા અથવા ઓફિશિયલી જે હવામાન ખાતું છે એમના દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હોય તેના આધારે છે માહિતી મેળવી શકીએ। પરંતુ 19 ડિસેમ્બર પછી જોઈએ, 19 તારીખથી લઈ અને 23 ડિસેમ્બર વચ્ચેનું વાતાવરણ, તો એ વાતાવરણની અંદર પણ ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જે અસર દર્શાવવામાં આવી રહી છે, 2 થી 3 દિવસ સુધી ભારે પવનો છે એ પણ ફૂંકાવાની શક્યતા
રહેલી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 22 તારીખનું અને 26 ડિસેમ્બર સુધીનું વાતાવરણ કે જેમાં અરબ સાગરની અંદર વાતાવરણની ભેજના પ્રમાણે એક સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે। 26 તારીખ સુધીનું વાતાવરણ છે આ પ્રકારે રહેશે। 21થી લઈને 26 તારીખ સુધી 26 ડિસેમ્બર સુધીનું ગુજરાત રાજ્યનું હવામાન છે એ બદલાતો જોવા મળવાનું છે। તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે। નવી આગાહી અને નવી માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું। ત્યાં સુધી તમે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।